હું ભાટિયા પારુલ, ગામ મારું લુણાવાડા, જિલ્લો મારો મહીસાગર. હવે મારે આ મહીસાગર જિલ્લા અધિકારીઓ મહેસૂલ વિભાગનાને પૂછવું છે, જે સુરેશચંદ્ર મંગળદાસનું મરણ તમે ખરાઈ કર્યું છે કે આ ખોટી નોંધ નથી તેમ જણાવો છો, બરાબર? તો મારું કહેવું તેમ છે કે મરણ ની જે નોંધણીઓ થતી હોય એ મરણ નોંધણીની ફાઇલની અંદર માણસને મૃત જાહેરની જગ્યાએ લાપતા છે, બરોબર? તો તમે કઈ રીતના ખરાઈ કરી? બીજી વસ્તુ કે મહેસૂલ વિભાગની અંદર સોગંદનામામાં પારકા ગામની સાક્ષી લેવી અને મૃતકનું તેમના સ્થાનિકે તેમનું સમાજ અને પરિવારજનો સાથે સહિત મળીને તેમનું ક્રિયાક્રમ કરવી. હવે તમને કયો મુદ્દો સાચો લાગે છે? હવે મહેસૂલ વિભાગ કહે છે કે આ ખોટું નથી, આ સાચે સાચું મૃત જાહેર છે. તો હું આજે મહેસૂલ વિભાગના અધિકારીઓને પૂછું છું કે આ કઈ રીતના ખરું છે. એના પોલીસ ડિપાર્ટમેન્ટને પણ કહું છું, મહીસાગર જિલ્લાના જે ગૃહ વિભાગીય અધિકારીઓ છે, હવે તમને તે નથી દેખાતું? અને એમાં પછી તલાટી જે મુનપુર ગામના છે, હવે તેમને મૃતનો મરણનો દાખલો તો કાઢ્યો, પણ સહીઓ તો કોકની લીધી હશે ને. હવે સહી લીધી છે તે વ્યક્તિઓની સહીઓ વાળું કાગળ ક્યાં છે? તે કેમ દબાણું? આજે મારે કલેક્ટર સાહેબને સવાલ છે, મહેસૂલ વિભાગના અધિકારીને સવાલ છે, પ્રાંત વિભાગના અધિકારીઓને સવાલ છે, કલેક્ટર મહીસાગર જિલ્લા અધિકારીને સવાલ છે, કડાના મામલતદાર અધિકારીને મારો સવાલ છે, નાયબ મામલતદાર અધિકારીને મારો સવાલ છે, નાયબ કલેક્ટર સાહેબ શ્રી મહીસાગર જિલ્લાના સંતરામપુરના અધિકારીઓને મારો સવાલ છે કે આ કઈ રીતના ખરાઈ કરી તમે? અને પોલીસ, જો આ તલાટી, પોલીસને મારી રિક્વેસ્ટ છે ગૃહ વિભાગીઓને કે તલાટી કહે છે કે લાપતા, તો હવે મારા પોલીસને રિક્વેસ્ટ છે કે તલાટી બેનને લાપતા છે તો માણસ લાવે તેમ કહો. અને આ મહેસૂલ વિભાગના અધિકારીઓ મૃતક જાહેર કરે છે અને ખરું છે તો તેમને કહો લાશ લાવો. આ છે મારો જવાબ. જય હિન્દ, જય ભારત. મને કઈ કરે કરાવે તેના જવાબદાર મહીસાગર જિલ્લાના મહેસૂલ વિભાગના અધિકારીઓ, કલેક્ટર સાહેબ અને મહીસાગર જિલ્લાના એસપી